તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવા દિવસ અને નવા બ્લોગ. તો જો ગાઈસ અત્યારે વહેલા હોય તો જો માથું ઓળાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અસ્મિકા બેન. ગુડ મોર્નિંગ. પહેલા શું કરો હા? ચૂટલી વાળા એમ. તો બાળકોમ જવાનું ઘેર ના ઘેર ઘેર માથું તો ઘેરે બંધાય ના અમાર તાર જેટલા વાલ હોય તો હતો ના તે રાખો કેવું ના પડે. મને તો ઈચ્છા રશ્મિ મસ્ત વન સાઈડ કપાવાય વન સાઈડ તો પૈસા જતી રહી હા જતી રહી પણ આમ થોડા ઇંક બાલુ આઈકન તો જોઈ ઉભો કરાવી દે. ઉભો બોલ કરાવી દે. આ કોનની જોડે અમાર તો થોડા હારા લાગે ના હોય તો પણ ના હારું લાગે ઉભો બોલ કરાવી દે. ભાવ પડી ગયા એવું કે હા નેસ્કા ના ઉભા નહીં ગમતા તો અસ્મિકા કંટ્રોલ કરાવી દઈએ આપણે. ના ચાલ. તો જો ગાઈસ આપણે આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. અને પૂજાને જો ઉજરો વાળવા આવ્યા નહીં પૂજા? હો ભાઈ ઓલા ઘરકું કરી દઉં બધું સાફ કરી દઉં તો કરી દે હેડો ફટાફટ. હા કરું જ છું અને કાલ જવાનું જવાનું આપણે? આપણા માટે ના મારે તો નહીં હા એકલી જઈએ કડા કળા. આમ તો પેલા રવિવારે જવાનું હતું તમે ખબર ને તમે શું કીધું શું કીધું? આવતા રવિવારે જાન જવું બધા તૈયાર થયા પછી શું કરીએ કે? હા તૈયાર થાય એટલે બધા શું કરીએ કે? કોણ તૈયાર રશ્મિકા ને બધા નહીં રોસ્ટિંગ બધા. કેવું છે બધાને આપવાનું હા એટલે તો હા પાડી તને. આપવાનું આ બધાને રશ્મિ ને કહેતો તો કે તમારે તમને પૂછીને કે મને ફોન કરજો કે તમે મને પૂછીને ફોન કરજો તો જઈએ હમણાં છો કાલ જઈએ કાલે જઈએ ફાઇનલ પણ વહેલા ઉઠવું પડશે હો. તું ચોખ્ખી વાત છો કાલ આપવો ને તારે તો વહેલા ઉઠજે. તું વહેલા નહીં ઉઠતી પછી ઉઠે 6 વાગે. હા વેલા ઉઠી પછી 7 વાગે નીકળી જવું પડે. અને રોજ મોડી જૂઠું જ આ કરતો હા પણ હા એ તો રવા દે. ઉઠાડું મું દેવા. જોય ને સાચું બોલ સાચું. આ 7 વાગે જોય ને કોક દા ઉઠાસી 7 વાગે નીકળી જવું પડે આપણે બરોબર. 7 વાગે નીકળી જવું પડશે. હા તે વેલા ઉઠજો તમે હું તો ઉઠી જાય કાલ. ઉઠી જઈએ કાલે તો હું ઉઠી જ જાય વહેલા. તું ટેન્શન ના લેતી. પણ તું ઉઠજે વહેલા. એ વેલા જ ઉઠશું વેલા બધું પછી મમ્મી એકલા ઘેર રહેવાનું એટલે કાલ તો રવિવારે એટલે મમ્મી નોકરીથી ઘેર હશે એકલો ગાઈસ વિરમસિંહ ઘેર આવીને ફ્રી ફાયર ચાલુ કરી દીધી. હાથે વાગ્યું. શું વાગ્યું? તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. દાળ છે પણ કઈ દાળ છે એ આપણને ખબર નહીં. અને જો ગાઈસ બાજીના રોટલા ડુંગળી. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે અત્યારે. ગાઈસ હવે ચા થઈ ગયો છે અત્યારે નહીં જામ પણ હોય તો પૂજાને જોવો ગાઈસ કોમકાજ કરી. ચા નહીં પીવો? ના હું તો ચા મને તો ચા ભાવતો એવું? તો જો ગાઈસ મમ્મી ચા પીએ બેઠા નહીં મમ્મી. હાલ આવ કઈ ના આવે હાલ આવ્યો પીધા કાતર લાવ્યા જોઈ હાલ આવી સજી કમ્પ્લીટ પ્લે કરાવી. ગાઈસ એડિટિંગ કરતો તો વરસાદ ચાલુ થઈ ગયો બહાર. તો જો ગાઈસ એ અંદર જા પણ રેવા કર. તો જો ગાઈસ અચાનક વરસાદ ચાલુ થઈ ગયો આજે તો એકદમ વાદળું જો બધું હલૈયા લેબડો ને બધું કોમ્પ્યુટર બંધ કરી દઈએ આપણે ગાઈસ. તો જો ગાઈસ હોય તો પપ્પાને મમ્મીને ફોન ફેર દઈશી ને અહીં પૂજાને તો ગરમા ગરમ રોટલા બનાવી બાજરીના અને રશ્મિકાના ખુશ્બુને આવે તે રમાડી. ઓય રોજે તો જો ગાઈસ જો રોટલો ભાગી ગયો યાર. આવું ના આવું યાર રોટલા બનાવો. કવિ નથી થઈ એટલો હા કવિ નથી થઈ તો 2 રોટલા બનાવ્યા તવીથી ને સપન આવડો એવું. બટાકાનું શાક છે. બટાકા ડુંગળીનું શાક બનાવી પૂજા. ના એટલા બટાકા જો ગાઈસ મોર્નિંગ ખાઈએ છીએ અને દૂધ છે. બીજું બનાવ્યું બપોરની દાળ પડી ખીચડી બનાવીને ઓનું શાક શું કહેવાનું બટાકાનું ભૂલી જાય કે જાતે બનાવે. એટલે એમ કહું બાજરી શાક કહેતી હતી હમણાં બાજરી શાક હતું છે લે. બટાકાનું શાક નો બાજરી રોટલા બતાવી છે બનાવ્યા તે બાજરી રોટલા. નહીં બતાવો ચામ ના જોવાય ખબર છે કાળા મેસ થઈ ગયા આવે એટલા બળી ના ગયા. રજા નહીં પણ કવિ નથી ચડી ને પણ રોટલો બગડ્યો હતો અને તમે પા વેણી વેણી નવ કરીને જોવો તો એવું જોઈએ ને તારે. માં આવું જેવા તો તમે હાઉ મમ્મી જેવાય ચલો ગાઈસ હવે ખાઈ લઈએ આપણે.